હું જીતુ રાવલ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આવ્યા છે આપણે 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજના સમૂહ લગ્ન જે યોજાવાના છે તેની થોડી ઝલક બતાવીશ। હર હર મહાદેવ। સમૂહ લગ્નોત્સવ 2025 રણાસણ સમાજનો તપોધન બ્રહ્મ સમાજનો આ છઠ્ઠો સમૂહ લગ્ન રણાસણની આ પવિત્ર ધરતી ઉપર હવે થોડા દિવસોમાં ઉજવાઈ રહેવાની તૈયારીઓ છે। એની તૈયારી રૂપે અત્યારે મંડપ અને બધી તૈયારીઓ ચાલી રહી છે। એની અંદર યજ્ઞોપવિતના બટુકો સમાજના 66 બટુકોને યજ્ઞોપવિત આપવાની છે અને નવદંપતીઓ સમાજના 13 યુગલો અહીંયા પ્રભુતાના પગલાં માંડશે। આ રણાસણ ગામના અંદર સમૂહ લગ્નની અંદર ભોજનની અંદર અંદાજે 8 થી 8,500 માણસનું ભોજનની વ્યવસ્થા કરેલ છે। ભોજનના દાતા મુખ્ય કરબટિયા સુરત માતા ધામ એ 50%માં છે અને બાકી રણાસણ ગામના દાતાશ્રીઓ સમાજના દાતાશ્રીઓ આ બધાના સહયોગથી આ ખૂબસૂરત સમૂહ લગ્નોત્સવ શાહી ધામથી ઉજવવાની તૈયારી રૂપે તૈયારીઓ ચાલી રહી છે। આવજો અને આ સમૂહ લગ્ન અહીંયા આવી અને માણજો। હર હર મહાદેવ। સમૂહ લગ્નની અંદર વરરાજાનો ઉતારો અમારા ગામના બસ સ્ટેશનની બાજુમાં બહુચર માતાના મંદિરે ઉતારો આપેલો છે, તો વરરાજાની ગાડીઓ ત્યાં પાર્ક કરી અને મંદિરના ઉતારામાં બધા ત્યાં બેસે એવી અમારી વિનંતી। કન્યાઓનો ઉતારો આરકે હાઈસ્કૂલ રણાસણની સામે 5 થી 7ની જે રૂમો બનાવેલા છે મંડપની બાજુમાં ત્યાં ઉતારો આપેલો છે, તો યોગ્ય રીતે તે આવી અને અમને સહકાર આપજો। આ ઉપરાંત 66 બટુકોને વિનંતી છે એમના વાલીઓને કે સવારે 7 વાગે મંડપની અંદર આવી જાય। 7:15 આપણે એમની વિધિ યજ્ઞોપવિતની ચાલુ થશે। હર હર મહાદેવ। શ્રી 22 ગામ તપોધન બ્રાહ્મણ સમાજનો જે રણાસણ મુકામે જે છઠ્ઠો સમૂહ લગ્ન થઈ રહ્યો છે તેમાં મારા તમામ જ્ઞાતિભાઈઓ અને રાકેશભાઈ રવિશંકર પ્રમુખ તરફથી મારું ભાવભીનું આમંત્રણ છે। તમામ આવો પધારો, સમૂહ લગ્નનો આનંદ લો। હર હર મહાદેવ। આ ઉપરાંત સમૂહ લગ્નની અંદર લાઈવ પ્રસારણ આપણા હર હંમેશ માટે જીતુભાઈ પિચોડવાળા જે દરેક પ્રોગ્રામમાં હાજર હોય છે આ પ્રોગ્રામમાં પણ આપણે હાજર છે અને લાઈવ પ્રસારણ કરવાના છે। તો જે ન આવી શકતા હોય એવા ભાઈ શ્રી બહેનો બધા સમાજના ઘરે બેઠી અને પિચોડના જે જીતુભાઈ રાવલ છે એમની યુટ્યુબ ચેનલ ઉપર તમે લાઈવ કરી અને જોઈ શકો છો। ધન્યવાદ। હર હર મહાદેવ।